આજ રોજ બરબટાણા ગામના આંગણે ગેબી ગુરુ જ્ઞાનધારા મહોત્સવ સાથે સાથે શ્રી રામદેવ પીર બાપાનું પાઠ પૂજન અને સંતવાણીના આવા કાર્યક્રમ અંતર્ગત બાપાના જ્યોતપાઠના દર્શન અને ભજન સત્સંગનો લાભ આપનાર ભાઈ શ્રી ભૂપતભાઈ રાજાભાઈ હડિયા, અરવિંદભાઈ ભૂપતભાઈ, દિનેશભાઈ ભૂપતભાઈ અને ભૂપતભાઈ રાજાભાઈના ભાઈ મગનભાઈ રાજાભાઈ હડિયા, આ પરિવારે મળી એમના ભાવથી ઘણા સમયથી એમની ઈચ્છા હતી. આજે એમનો એ ભાવ પૂરો થયો. એમના કુળ પરિવાર, કુટુંબ પરિવારને સગાવાલા, બહેનો, દીકરીઓ, એમના ભૂપતભાઈના જમાઈ, મોટો પરિવાર છે. બધાય ખૂબ પ્રેમી છે. એમને આજ આપણને અહીંયા મળવાનો, દર્શન પ્રસન્નનો અવસર આપ્યો. જો કે અહીં જેટલા બેઠા છે બધાય સવારામ બાપાની ચેતનાની પરંપરાના દરેક સતી સેવકો અહીંયા હાજર છે. તો આપણી ફરજ આવે કે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં આજના પ્રસંગ નિમિત્ત હું અને આપના વતી કોટી કોટી પ્રણામ કરું છું. આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા જે કોઈ ગુપત યા પ્રગટ સાધુ સંતો એમના શ્રી ચરણોમાં વંદન કરી સાજંદાઓ, કલાકારને દિલથી આવકારું છું. વર્તમાન સમયને ધ્યાનમાં લઈ આટલી બંડી ઠંડી હોવા છતાં વાડી વિસ્તાર છે, તોય આટલી મોટી સંખ્યામાં આપ બેઠા છો. આપ દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ઓમકારે ત્રણ ગુણ ઉપન્યા,
ત્રણ ગુણની માયા, पांच तत्व का देवड़ बनिया माई सोहम पधराया, देखो सोहम पुरुष का मैल बना सब तीन गुण का खेल। नहीं मैं उत्तम नहीं मैं मध्यम, नहीं पुरुष नहीं नारी, पशु पक्षी मां परखी जो जो सब में ज्योत हमारी, देखो सोहम पुरुष का मैल बिना सब तीन गुण का खेल। सवाराम बापा કહે છે જ્યારે મળ્યા પછી જે અનુભવ થયો કે સોહમે સોહમ કા દર્શન કર્યા, સોહમે સોહમ રટલાયા, બીજો કોઈ નતો। દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા, આપોઆપ ઓળખાયા, देखो सोहम पुरुष का मैल बिना सब तीन गुण का खेल। आ रीते परमात्मा प्रेरित कीर्तारनी रचेली अजब सृष्टि में महापुरुषों ने जे कई अनुभव में आव्यु आपने पोताना मानी एमनी भाषा में अपनी सामे अनुभव रजू कर्यो। अनंत अनंत पुरुषों आ सृष्टि पर आव्या छे। के जे एवा जिज्ञासु साधना करी जेने सिद्ध बन्या छे। एक वर्ग एवो छे के पूर्व जन्मनी कमाणी में कोई खोट कोई खामी कंईक अधूरू रहेवाथी आवे छे ने योग भ्रष्ट पुरुषो कही छे, जेनो इतिहास एक पल मुलाकात थई महापुरुषों साथे 2 मिनिट 5 मिनिट अने जागी गया, ई बने नहीं। पण आगळनुं जे खातुं छे सवाराम बापा कीधु किंचित चूक पड़ी करणी में तो भटको बहु संसार। कई केवी शुभ करणी करता चूक रही जाती है। अने एक वर्ग एवो छे एवा जिज्ञासु ज्ञान पीपासु युगोथी जेनी आर्तनाद हरदम जे प्रभु ने याद करे छे एवा आत्मा ने चेतावा माटे जेम सवाराम बापा सत्पुरुष नो संदेशो लई हंस उबारण कारणे जेने बांधा धर्मना धाम जे जीवों ने उगारवा आवे छे, जेने कई करवानुं आ दुनिया में आवी नथी होतुं, केवल आपड़ा माटे ज कई आगळनुं कोई करार होय, कोई वचन होय, कोई एवं कर्म होय के एने पूर्ण करवा माटे ए पुरुषो आवता होय छे। एमने जोयुं के श्रुति अने स्मृति में सांभळ्युं याद रह्युं एमां केटलुं याद रह्युं अने पाछुं बीजाने कीधुं
એમાં જે ફેર પડી જાય તો વિચાર આવ્યો કે આ જે અનુભવ છે એ અનુભવને શબ્દ લિપિમાં લખી સદગ્રંથો બનાવ્યા. એ સદગ્રંથો એવી એમની આગવી ભાષામાં બનાવ્યા કે એના જે બાળકો છે, સુજાન છે, જે ધર્મની આધ્યાત્મિક નિશાળમાં રાત દિવસ જે દોડા દોડી કરે છે, હરદમ ઉઠતા ને સૂતા જે ગુરુ મહારાજને પરમાત્માને યાદ કરે છે, એને કંઈક આધાર મળી જાય એ માટે એમને જેને આપણી ભાષામાં કહો કે મહાપુરુષોની ભાષામાં ઈશ્વરના બનાવેલા કર્મ કહે છે. એક કર્મ આ દુનિયામાં સ્વયં કર્મ છે. મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે કર્મ કરે છે. એક વર્ગ એવો સુજાન છે કે વેદ પુરાણ અને શાસ્ત્ર એ જે લખાણ છે એ કર્મ ઈશ્વરના બનાવેલા કર્મ છે. એના મુજબ જો કોઈ ચાલશે તો અવશ્ય મારા પદની પ્રાપ્તિ કરી શકશે. છતાં એક વસ્તુ એમાં ગૂઢ રહી ગઈ કે વેદ પુરાણ શાસ્ત્રો ઉપનિષદો ખોલો તો સંતોએ કીધું વેદ પશુ. માણસને નવીન લાગે કે વેદને પશુ કીધા કે નહીં. નર પશુ, પશુ સકલ સંસાર મનુષ્ય તાકો જાનીએ જાકે હૃદય શુદ્ધ વિચાર. શુદ્ધ વિચાર અને શુભ વિચાર. શુભ વિચાર તો ઘણાને આવવાની શક્યતા છે, પણ શુદ્ધ વિચાર મહાપુરુષના સંગમાં જે રહેતા હોય છે એને જ આવે છે. શુદ્ધ વિચાર કોને કહેવાય? જેના પૂર્વજન્મના સંસ્કારમાંથી એવી એક લહેર ઉઠે છે કે મનુષ્ય જન્મ તો મળ્યો, તો હવે આ 84માં નથી જવું. હરદમ ઢૂંઢે છે હું ક્યાંથી આવ્યો, હાલ ક્યાં છું અને મારે ક્યાં જવાનું છે. આને શુદ્ધ વિચાર કહે છે. કાયા નગરી ક્યાંથી આવી એની વાત નથી કરતા, પણ ચેતન ક્યાંથી સ્ફુર્યું એ ઘરની વાત કરે છે. કે અજ્ઞાની જીવ ભૂલો કેવી રીતે પડ્યો, તો સવારામ બાપાએ સીધી એક જ લીટીમાં કહી દીધું શાનમાં કે પાર કી ભૂલ મુખેથી માપતા ભાઈ ભૂલી ગયો તું સ્વરૂપ તારો. જન્મ થયો, ગર્ભથી નાતો છૂટી ગયો, ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ જે મૂળ હતું એ દાયણે કાપી નાખ્યું. પછી શું કરે? માતાએ એને પછી પૈ પાન કરાવી લાલન પાલન કરી બહારના જે રસો છે એ વિષયો દ્વારા જ્યારે એના અનુભવમાં આવ્યા પછી ચિત્તવૃત્તિ
જે રસ્તો પાછળ હતો એ છૂટી ગયો. સતલોક કા મેં હું પંખી, ત્રિઉડી જાડમાં ગયો ફસી, મેં મેરા ઘર ભૂલ ગયો, અવર ગલીમાં સુરતા વસી. ધીરે 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 ચિત્તવૃત્તિ બહાર પસરવા માંડી. અંતર્મુખ ધારા છૂટી ગઈ. આપણા મહાપુરુષોએ આપણા પર કેવો ઉપકાર કર્યો કે જેને મહામાર્ગ ગોતી કાઢ્યો. ધ્યાન, યોગ, સમાધિ, કર્મકાંડ, સંસારમાં જે રહે છે એ કેટલું કરી શકે બતાવો. તો જે સાહેબ કબીર થયા, ભાણ સાહેબ થયા, મીરા, નરસિંહ, બળદેવદાસ બાપુ, રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, દાસી જીવણ, આવા પુરુષોએ પોતાનો અનુભવ પદ્ય રૂપમાં અને ગદ્ય રૂપમાં આપણી સામે મૂક્યો છે. કે જે છે પરમાત્મા પ્રેરિત કીર્તનની રચેલી આ બાજી, એમાં કંઈ પણ આઘું પાછું થાય એવું નથી. એમને દ્રઢ નિશ્ચય કરી લીધો કે જીવ એટલી બધી મહેનત કરનાર બહુ જીવ ઓછા નીકળશે. તો અસંખ્ય જીવો સહેજે સહેજે કેવી રીતે પાર ઉતરે? એક જ રસ્તો છે, જે છે કીર્તનની બાજી રચેલી એમને એમ રાખી અને એમાંથી ભવસાગર પાર ઉતાર્યા છે. સવારામ બાપાને જ્યારે એમના ગુરુ મહારાજ મળ્યા ત્યારે એમને પણ એમ કીધું કે સવાર તારે ટીલા ટપકા માળા કે ભગવું ધારણ કરવાની જરૂર નથી. સંસારમાં રહી સફેદ વસ્ત્ર પહેરી ભક્તિ, યોગ, સહજ માર્ગને અપનાવી તું નામ સ્મરણ કરજે. નામ સ્મરણથી અસંખ્ય જીવો ભવસાગર પાર તરી ગયા છે. અને એ નામ ભજનના આધારે તને સર્વ કંઈ આવી મળશે. વિચાર એવો કર્યો કે આ કાયા નગરી છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. જ્ઞાન ઇન્દ્રિયમાં નેત્ર સ્થાન આવે છે કે જે રૂપની પહેચાન કરે છે. કર્ણ દ્વાર આવે છે જે શબ્દની પરખ કરે છે. નાસિકા દ્વાર આવે છે જે સુગંધની પરખ કરે છે. રસના દ્વાર આવે છે જે સ્વાદની પરખ કરે છે. સ્પર્શ વિષય આવે છે, ઠંડી ગરમીની પરખ કરે છે. આ 5 તત્વની રચના છે. એમાં 5 કર્મ ઇન્દ્ર મૂકી છે કે જે હાથ છે, પગ છે, જનેન્દ્રિય છે, ગુદાદ્વાર છે અને મોઢું છે. આ 5 કર્મ કરે છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 વિષય છે. તો પહેલો વિષય આપણે ઉઠાવીએ, શબ્દ વિષય. કે આ જગતમાં અનંત જીવો છે. 5 વિષય બધામાં છે, પણ એમાં એક વિષય બળવાન છે.
ત્રણ ગુણ બધામાં છે, પણ ત્રણ ગુણ સમાન નથી. કોઈમાં રજોગુણ વિશેષ, કોઈમાં તમોગુણ ને કોઈમાં સત્વગુણ વિશેષ છે. તો સવારામ બાપાએ કીધું કે શબ્દ વિષયને સમજો. કે જંગલની અંદર મૃગનો જ્યારે શિકાર કરવો હોય છે તો શિકારીને ખબર છે કે મૃગને શું પસંદ છે. મૃગની અંદર એક નાદ વિષય સબળ છે. એ પારધીને ખબર છે. અને પારધી જ્યારે વીણા વગાડે છે એની અંદર એકાકાર જ્યારે બને છે ત્યારે દેહની શુદ્ધિ ભૂલે છે. અને પારધીને ખબર પડી જાય છે અને પારધીને કબજે કરે છે. જોજો, આ મહાનતા સમજવાની વાત છે. પારધી વીણા વગાડે છે અને મૃગ છે એનો પ્યાસી છે, નાદનો માલમી છે, ભેદુ છે. એ શુદ્ધિ ગુમાવે છે, પારધીને કબજે કરે છે. શબ્દ પછી સ્પર્શ વિષય વિશેષ બળવાન હાથીની અંદર છે. કે હાથીને જ્યારે કબજે કરવો હોય ત્યારે મોટી ખાડ બનાવવામાં આવે છે. અને એ ખાડની ઉપર ઘાસ પાથરી કાગળની હાથણી બનાવીને ઊભી રાખવામાં આવે છે. અને હાથી જ્યારે કામાંદ થાય છે ત્યારે દોડી અને જે હાથણી નજીક આવે છે સીધો ખાડમાં પડે છે અને એ કબજે થાય છે. આ એક જ વિષય એનામાં બળવાન છે ત્યારે આ પરિસ્થિતિ થાય છે. રૂપ વિષય પતંગિયાનો છે, જે નેત્રનો વિષય. દીવો પેટાવો, ઈશ્વરની કળા જુઓ તમે. આ પાંચ વિષયની, પાંચ તત્વ છે, એના પાંચ કામ છે. વિષય એટલે હુતારનું કામ કરે, લવારનું કામ કરે, જે એનું પોતાનું કાર્ય છે વિષય છે, રૂપ વિષય. દીવો પેટાવો, ફટાફટ જીવ પતંગિયા પાંખું વરા, અડધી પાંખ બળી જાય, પગ બળી જાય, તરફડિયા મારે, છતાંય પાછું ઉડીને અંદર પડે, અંતે પ્રાણ હોમી દે. આ તાકાત કેવી! આ વિષયની તાકાત કેવી! રસ માછલીનો વિષય છે. પારધીને જ્યારે માછલીને પકડવી હોય ત્યારે દોરાની આગળ લોખંડનો કાંટો બનાવે છે, એના ઉપર ઘઉંના લોટની ગોળી ચોંટાડે છે, એને સરોવરમાં નાખે છે અને એ સ્વાદ એ વિષય એનામાં બળવાન છે. આવીને ભટ્ટ એ મોઢું ભેરી કરે છે, તાળવેથી કાંટો બહાર નીકળે છે, પારધીને કબજે કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ભમરાનો વિષય ગંધ છે, સુગંધ છે. 5 ફૂટ જાડું લાકડું હોય તો ડ્રીલની જેમ હોલ કરી નાખે. આવો એનો વિષય બળવાન છે. પણ સરોવરની અંદર એ ભેદી છે કમળનો પાસો. એક સંતે લખ્યું છે, સંત કવિએ લખ્યું છે, કે ભમરો જ્યારે કમળની સુવાસ એને વાતાવરણ દ્વારા મળે છે તે ઉડી અને સીધો જ જ્યાં કમળ હોય અહીંયા જાય છે. આજુબાજુમાં ઘણા રહે છે પણ એ નથી આવતા. એનો માલમી છે. જો એ કેટલો આસક્ત છે ગંધની અંદર. સાંજ પડે કમળ આપોઆપ બીડાઈ જાય છે. એ જ કમળનો હાથી આહાર કરે છે.
4 ફૂટ જાડા લાકડામાં ડ્રીલ ગોળે જે હોલ કરી શકે કમળની પાંખડી તોડી નથી શકતો. આ 5 વિષયની જે તાકાત છે એનો મહાપુરુષોએ સહી ઉપયોગ કર્યો કે 5 વિષયને પલટાવી દીધા. સવારામ બાપાએ કીધું એની સુરતા શબ્દા રસમાં માણે. હવે જે 5 વિષય છે એ વિષયનો મહાપુરુષોને અનુભવ છે કે એની પાસે કામ કેવી રીતે લેવું. એવી ગુરુગમ આપે છે કે એ ગુરુગમ દ્વારા એને શબ્દથી વર્ણવી નથી શકાતી. પણ જે વિષય અને કર્મ ઇન્દ્રિયો દ્વારા શું થાય છે આ દુનિયામાં એ એમને વિચાર કર્યો કે માણસ કર્મ કર્યા વિના રહી શકવાનો નથી. કાંઈક સવારામ બાપાએ લખ્યું છે કરતા તેરો કર્મ હે વિધિ બ્રહ્મા કો તે. બ્રહ્માએ એવી વિધાતાએ લેખ જ લખી નાખ્યા છે કે આ દુનિયામાં આવીશ તું એમ ને એમ તું બેસી શકવાનો સૂઈ શકવાનો નથી, તારે કંઈક ને કંઈક કરવું પડશે. જો કબીર સાહેબે એમ કીધું લખનારો લખી ગયો બૂંદ પીડાની મોર, પાલવે તો હુઈરે ને પાલવે તો ધોડી. આ એક રમૂજ છે, આમ તો વ્યંગ છે જે શક્ય જ નથી. પણ મહાપુરુષો વ્યંગ કરીને પણ આપણને જાગૃત કરતા હોય છે કે સુખીઓ સબ સંસાર ખાવે પીવે રૂસોવે, દુખીઓ દાસ કબીર જબ જાગે તબ રોવે. આ વ્યંગ જ છે. સુખિયા કહેવાય. સુખ કોને કહેવાય? આખી જિંદગી માનવ પૂરા પૃથ્વી પર જે સૃષ્ટિ પર 4 ખાણીના જીવ આખી જિંદગી જે મહેનત કરે છે શેના માટે? સુખ માટે. સતત પરમ સુખ મળવું જોઈએ એના માટે જ મહેનત કરે છે ને દુઃખને કોઈ પણ વિધિ દ્વારા 1 સેકન્ડમાં દૂર થવું જોઈએ. આ 2 જ પ્રશ્ન હતો માનવ દોડાદોડી કરે છે. ત્રીજો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પણ પ્રકારનું કર્મ ભોગવવાનું આવે ગમે વિધિ ગમે બતાવી દે કે એમાંથી છૂટી જાવી અને હવ આનંદ ગોતે છે. અને આનંદ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, પણ જડે એમ નથી. કોઈ મહાપુરુષના સંગની અંદર ધીરે 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 જો નજીક જાય તો આ મનની અંદર એક ગુણ પણ સરસ છે કે વધારે જે એનો સંગ વધારે કરે છે એવું એ થઈ જાય છે. ખરેખર મન આવું નથી. સવારામ બાપા બળદેવદાસ બાપા કહે છે મન તો બ્રહ્મ સ્વરૂપ હતું, મન મિટી કે બ્રહ્મ બન્યો હે. મન મટી શકે છે, બ્રહ્મ સ્વરૂપ થઈ શકે છે, પણ એ જેનો સંગ વિશેષ કરે છે એની હારે તન મનથી ભળી જાય છે, એની પોતે એવો થઈ જાય છે અને એને એવું જ ભાસે છે. તો મહાપુરુષોએ ઉપાય બતાવ્યો કે જેમ કાયા નગરી છે, એ કાયા નગરીની અંદર ત્રણ દોષ છે કે વાત, પિત્ત અને કફ. આપણા વૈદો એમ કે છે કે વાત, પિત્ત અને કફ સમાન થાય એ માનવને કદી રોગ ન થાય. એ જ 3 દોષ મહાપુરુષોએ આપણને બતાવ્યા છે કે કયા 3 દોષ છે કે મળ, વિક્ષેપ અને આવરણ.
મળ એટલે શું? પૂર્વ જન્મના પાપ. વિક્ષેપ એટલે શું? ચિત્તની ચંચળતા. તો આવરણ કયું છે? આપણે આપણા સ્વરૂપથી અજાણ છીએ તે. તો અજ્ઞાનીએ પ્રશ્ન કર્યો તો આમાંથી નીકળવું કેવી રીતે? તો પાછી 3 દવા બતાવી કે કર્મકાંડ, ઉપાસના ને જ્ઞાન. તો કર્મકાંડ એટલે શું? એમાં 2 ધારા છે કે આ જગતની અંદર જે કર્મકાંડ છે એ ઠાકોરજીને ગુરુ મહારાજની સામે બેસી જે કંઈ પંચામૃતથી તિલક, ચોખા, પુષ્પ ચડાવી, થાળ ધરાવી, સ્નાન, વસ્ત્ર, સુવાડા, મખમલના ગાલીચા, તકિયા, આ કર્મકાંડ છે. હવે આપણા મહાપુરુષો જે કર્મકાંડ કીધું એ એમ કહેવા માગે છે કે જે ઇન્દ્રિયો વડે કર્મ થાય છે એ જ ઇન્દ્રિયો વડે મહાપુરુષો પાસેથી જ્ઞાન લઈ અને એ કર્મને કાપી શકાય છે. એને મહાપુરુષો કર્મકાંડ કહે છે. ઉપાસનામાં 2 ધારા છે. પોતાના ઈષ્ટદેવ ગુરુની સામે એકાકાર બને છે અને ધીરે 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 એકાકાર બનતા જ્યારે એ આંખ બંધ કરે છે તો સન્મુખીને દ્રશ્ય ભાસે છે, એને ઉપાસના કહે છે. તો આપણા મહાપુરુષ એને ઉપાસના નથી કહેતા. પણ તમે મુઠ્ઠી ભરીને ઝાડુ મારો, કોઈ મહેંદીનું ઝાડ હોય અહીંયા, અને મુઠ્ઠી ભરીને હાથમાં પાંદડા લઈને જુઓ, તમને લાલી દેખાય છે? છે અંદર? સબ ઘટ મેરા સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ. ઈ પુરુષ ઘટો ઘટ વ્યાપી છે. લાલી દેખન મેં ચલી, મેં ભી હો ગઈ લાલ. મહેંદીના ઝાડ ઉપર ઝૂંટ મારો, લાલી નહીં દેખાય તો કરવું શું? ખરલ અને લહોટિયાથી ઘણો કાળ જ્યારે લસોટે છે તોય લાલી નહીં દેખાય. લાલીને લેતા આવડવી પડે અને તમારે હાથે લગાડવી પડે. હાથે લગાડ્યા પછી થોડોક ટાઈમ રાખવી પડે અને પછી એને ધોઈ નાખો ત્યારે લાલી હાથમાં રહે ને વાસના મટી જાય ને એવી ઉપાસના થઈ જાય. આ ઉપાસના છે. જ્ઞાન, અનુભવ. ખોબે ખાંડ ખાય ત્યારે મીઠી લાગે. મુઠ્ઠી ભરીને કોઈને ખાંડ ખવડાવી દો, કેવી મીઠી. પછી પૂછો મીઠી એટલે શું? અહીંયા આપણા મહાપુરુષો એમ કે છે કે વાચાથી રહિત છે, શબ્દાતીત છે, જે બોલી શકાય એવું નથી. ગોળ ખાધો, કેવો ગળ્યો લાગ્યો. ગળ્યો એટલે શું? વાત પૂરી થઈ ગઈ. એમ સમાધાન નથી થયું. 4 યુગ જતા રહ્યા, આજ પણ ધર્મ એમ ને એમ ગુપત પડ્યો છે. અને વેદ શાસ્ત્ર પુરાણ જો ખોલી અને જો ખબર પડતી હોય તો પછી ગુરુનો શું મહિમા, ગુરુની શું જરૂર? પણ વેદ પુરાણ શાસ્ત્રની અંદર અપાર ખજાનો મહાપુરુષનો પડ્યો છે ખરો. પણ જ્યારે આપણે વાંચીએ તો આપણા અનુભવથી વાંચવાના. તો આપણી પાસેથી બુદ્ધિ નથી, તો બુદ્ધિ આપણી જેવી છે એ પ્રમાણે તમે અર્થ કરો તો એ વસ્તુ જડે કેવી રીતે? તો બળદેવદાસ બાપાએ કીધું, અર્થ કરે અનુભવ પ્રગટે નહીં. પ્રશ્ન પૂછે પહોંચાય નહીં પાર, પૂર્ણ ક્રિયા ભક્તિ વિના ફીકા સબ સંસાર. કે તમારે એના ઉપર આચરણમાં જ આવવું પડે. વાંચવાથી પણ કંઈ ન થાય, સમજવાથી કંઈ ન થાય, કહેવાથી કંઈ ન થાય. કરવું જ પડે, જીવવું જ પડે. આવી ગહન રેણી કેણી છે. બીજો પણ એક વિષય છે કે આ કંઈ નથી કરવું તો શું કરું? એક વિષય વ્યાપક છે કે ઘટોઘટ જે પુરુષ સચરાચર વ્યાપી છે
એને મળવા માટે કોઈના કોઈ એક ઠામ તમારે નક્કી કરવું પડશે. ચાહે પથ્થરની મૂર્તિ નક્કી કરો તોય ભલે, પહાડ નક્કી કરો તોય ભલે, ઝાડ નક્કી કરો તો ભલે, પાણીને માનો તોય ભલે, અને કોઈ સાધુ સંતને માનો તોય ભલે, તમારે એક વસ્તુ નક્કી કરવી પડશે. બીજું, તમારો શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ અવશ્ય જોશે ને જોશે. પથ્થર હોય તો ભલે, પાણી હોય તો ભલે, ઝાડ હોય તો ભલે, પહાડ હોય તો ભલે, ચેતન પુરુષો હોય, સાધુ સંત રૂપમાં હોય તોય ભલે, અને સ્ત્રી રૂપમાં હોય તો પણ ભલે. પણ તમારો દ્રઢ વિશ્વાસ નહીં હોય તો મહાપુરુષના સંગમાં રહેનારાને પણ મહાપુરુષોનો સમાગમ નથી થયો ને નથી થયો. એક વિષય એ છે. બીજો વિષય, જો મનથી સમાધાન કરીને જાતે અનુભવ કરીને કોઈ સિદ્ધ થવું છે તો ગુરુ જ્ઞાની ગોતવા પડશે, ગુરુ માલમી ગોતવા પડશે, ગુરુ ક્રિયાવંત ગોતવા પડશે. બેમાં સરળ જે ફાવે એ માણસ રસ્તો પર. ત્રીજો પણ એક રસ્તો છે કે જ્યાં એને નિશ્ચય થઈ જાય કે અહીંથી જ મારે લેવું છે, અહીંયા સમર્પણ થઈ જાય, વાર્તા પૂરી. એ સંભાળનારો સંભાળ લેશે. આ વિષય છે. પણ ડાપણ કરે નહીં તો થોડું થોડું બળ આવે અને બળ કરી જાય, અને થોડું કઠણ આવે એટલે પાછા પડી જાય, એમ નહીં. કાં તો છોડી દો. જે પુરુષ હારે નક્કી કર્યા લગન, વાત ધણી ઉપર છોડી દો. ધણી જે રાખે એમ તે, તો ન્યાલ થઈ જવાય. શું કામ? ગુરુ ગંગા, ગુરુ બાવરા, ગુરુ સબ દેવન કા દેવ, પણ ચેલે મેં હોય શક્તિ તો કરે ગુરુ કી સેવ. એમ કેમ કીધું? કે દ્રઢ વિશ્વાસ તમારો જ્યાં નક્કી થાય છે ત્યાં એ પુરુષને તમારું કામ કરવું પડશે. કદાચ તમને એવા પુરુષ ન મળે તો ત્યાં કંઠી તોડાવી અને બરાબર પુરુષ પાસે મોકલી દેશે. અજબ એની રચના છે. પણ આપણો પ્રેમ અને આપણી ઈચ્છા જોઈશે. દેખા દેખી આ સૃષ્ટિ પર આ કોઈ ખજાનો પ્રાપ્ત થાય એવું નથી. અને આ ખજાનો એવો છે કે કદાચ દુનિયામાં કોઈ માનતું હોય કે હું જાણું છું, હું સમજી ગયો છું, હું ધર્મના માર્ગે છું, ધર્મને જાણું છું, પરમાત્મા મને મળ્યા છે, પરમાત્માની સત્તાની મને ખબર છે, ગુરુ સમર્થ શું છે, સમર્થની સત્તાની મને ખબર છે, તો એ ભૂલ ભરેલી વાત છે. કારણ કે એક જ પુરુષ એવો છે કે યુગોથી એક ઠામમાંથી એક જ ઠામમાં નાખે છે. બાકી એના પ્રકાશે બધા પ્રકાશિત થાય છે, એના પ્રકાશે બધા પ્રકાશિત થાય છે, પણ પૂર્ણ અનુભવ તો એકથી એક જ ઠામમાં નાખે છે. એની કિંચિત કૃપાથી અસંખ્ય જીવોનો ઉદ્ધાર થઈ શકે એમ છે, પણ પૂર્ણ કૃપા તો એક ઉપર જ કરશે. જેને આર પાર શુદ્ધિ હોય છે, બળદેવદાસ બાપાએ લખ્યું અખંડ અજવાળા જેના ઉરમાં, એ ભૂલે કેમ ભાન? જે વર્તમાન સ્થિતિમાં સવારામ બાપા હતા ત્યારે 40 વર્ષ અગાઉથી સવારામ બાપાની વાણી આ જગતમાં ગવાતી હતી. એ પુરુષની રેણી કેવી છે? છેલ્લા આ પ્રાચીનની અર્વાચીન સંત છે જેથી બળદેવદાસ બાપુ હતા ત્યારે એમની હાજરીમાં 30 વર્ષ અગાઉથી ભજન ગવાતા હતા. એ રેણી કેણી કેવી છે? એ પ્રમાણે જીવન ન પાલન થયું હોય તો, એ પ્રમાણે રેણી કેણીમાં ના રહ્યા હોય તો, એમને અહીંયા સુધી લખી નાખ્યું કે લાખો આવરણ ભલે આવી પડે, માયલા ડગે નહીં, મન અખંડ જન. પ્રત્યક્ષ જગતના જીવોએ જોયું છે ગમે તે અવસ્થામાં પોતાની સમસ્થિતિ મહાન મહાન જ હોય છે. પણ જીવ દુનિયામાં કોઈ પણનું માપ લેવા જાય છે પોતાની લેવલથી જ માપે છે. મને ભૂખ વધારે લાગે છે એટલે બધાને લાગતી છે, મને ખીજ આવે છે બધાને આવતી છે, હું કામી છું તો બધા કામી જશે, હું લોભી છું તો બધા લોભી જશે, મને મોહ થાય દુનિયામાં થતો જશે. આ ભૂલ ભરેલી વાત છે. એક એક ઘટની દાસ્તાન અલગ છે. આજના આજ કલયુગની અંદર પણ આત્માની ઓળખાણ કોણ કરી શકે? ઘરે ઘરે તમે જઈને પરખ કરી શકો? તમે ના કરી શકો. પણ એ શિક્ષક કરી કે કારણ કે નિશાળના છોકરા ઘરેથી અહીંયા આવે એટલે આખી દુનિયાનું જ્ઞાન શિક્ષકને થાય. શિક્ષક ઘરે ઘરે જાય તો એ જ્ઞાન ન થાય. પાછા એના એ છોકરા ન રહે, વર્ગ બદલી જાય, પાછો એમ આવતી સાલ પાછા નવા આવે.
એમ અમારે આ બધો અનુભવ એમ થાય. આપણે આપણી રીતે માપતા કે ભાઈ મને દિવસમાં 4 વાર ખાવા જોઈએ, બધાને જોતું હોય છે, એવું નથી. કદાચ માણસ એમ માને કે ભાઈ પાણી વિના કોઈ જીવી ના શકે, તો એ પણ ભૂલ ભરેલી વાત છે, યાદ રાખજો. કદાચ કોઈ માને ખાધા વિના ના જીવાય, તો એ ભૂલ ભરેલી વાત છે. કોઈ એક માટે 2 માટે તમે છોડી દો. કદાચ કોઈ એવું માનતા કે શ્વાસા વિના તો જીવાય જ નહીં, તો પણ ભૂલ ભરેલી વાત છે. લાખો વર્ષ સુધી ઋષિ મુનિઓ પોતાના પ્રાણ બ્રહ્મવૃંદમાં સ્થિર કરી અને રહ્યા છે, અને જ્યારે પ્રાણને ઉતારવા ત્યારે ઉતાર્યા છે. એવું નથી, પણ માણસ પોતાની રીતે જ સામેનું ઘડતર ઘડતો હોય છે. આજ મને જે મજા આવે છે, શું કામ તમે બધા થોડા સમજદાર છો એટલે. નકે તો ભેંસ પાસે ભાગવત વાંચવા જેવું થાય. કહેવાનો મતલબ શું છે એ તમને કહું પાછો. દાખલા તરીકે આ સાહેબ છે ને, ચાંજ્યા પ્રોફેસર સાહેબ, એ ગમે એટલું ભણેલા હોય, પણ છાપામાં ખેતીનું લખાણ આવે ને, એ વાંચી જાય, સમજી ન કે સમજે તો ખેતી કરતો એ જ સમજે. એમ આમાં છે ને, શબ્દના માલમી હોય તો શબ્દની કિંમત છે, બાકી ઇંગ્લિશમાં કોઈ ગાયરું દે ચા ખીચ ચડે. આ સમજણ જ મુસીબત કરાવે છે કે મને આમ કીધું. અને એની ઓર મજા પણ એ છે કે દુનિયા આપણી જ્યારે ભૂલ દેખાડે છે, તો ભૂલ સુધારવાનો મોકો મળે. નહીતર અરીસો ક્યાં છે? માણાએ બીજા માણસને જોયે ત્યારે એને ખબર પડી કે એના જેવું મારે મોઢું હોય છે. આ તો અરીસા તો બહુ મોડે આવ્યા, ને કે જિંદગી જતી રહે તો પોતાનું મોઢું પોતાને નથી દેખાણું, આખી દુનિયાના દેખાણા છે. આ અટપટી બાજી છે. એક સાધુ જાત્રાએ જતા હતા 2 મહિના. તે ગામમાંથી એક જવાનિયાને હારે લીધો. ટ્રેનમાં જવાનું, હરિદ્વાર જવાનું તો હામામી પાટિયા ઉપર ઉતા. લાંબો રન હતો ને 2 મહિનાની જાત્રા. હારે હતો ને એને વિચારા બાપુ પાસે પૈસા ઝાઝા છે, આનો મેર કરી લેવા, બાપુની જાત્રા થાવી તો થાય. બાપુ જ્યારે હોઈ જાય ને ત્યારે એ પાછો થેલો સંભાળે. બાપુનો થેલો ફંફોરે, અંદર ખીચામાં જે કંઈ નાના મોટા હોય એ જુએ, કોઈ પોટલી બાંધેલી હોય એ જુએ. પણ બાપુ સહેજ પા હરે ને એટલે કામ બંધ રાખી દે. પાછા જાગે ને તારે બાપુ એને કામે મોકલે. કોઈ પણ સ્ટેશન ઉપર ગાડી ઊભી રહે ને એટલે કે તું એક કામ કરીને ચા લઈ આ. એટલે બાપુએ જ્યાં રૂપિયા છુપાયા તો અહીંયાથી કાઢી લે. ઓલો ચા લઈને આવે એટલે એની સામે ગણે. ઓલો મનમાં વિચાર કરે, હું બાપુના થેલા ફેરદું તો આ પૈસા ક્યાં રાખતા છે. 2 મહિના મથો પાઘડી આમ મૂકી લઈને હોઈ ગયા તો પાઘડીના ખીચામાં જોયું, જબાના ખીચામાં જોયું, બધે જોયું કે વાંહે રાખીને હોઈ જતા છે પથારી નીચે. 2 મહિના થયા. જ્યાં પાછું જાગી જાય તો મહાત્મા એને કંઈક ને કંઈક વસ્તુ લેવા મોકલે. આવે ને એટલે પૈસા જ્યાં છુપાયા કાઢીને પાછા ગણવા માંડે. ઓલો વિચાર કરે, મારા બેટું આ કેવી કરામત કહેવાય. બધું ફેંદી વળ્યું તો પૈસા જડતા નથી. 2 મહિના જાત્રા કરીને આવે, એને કોશિશ બધી થાકી ગઈ, પૈસા હાથમાં ન આવ્યા. પછી બાપુએ કીધું કે હવે તારે ઘરે જાવ ને, આ તને 2 મહિના રહીને મહેનતાણું શું દેવું? કે બાપુ મહેનતાણું નથી જોતું, પણ હું એક પ્રશ્ન પૂછ્યું ને જવાબ દો કે હું ચોર છું. મેં 2 મહિના મહેનત કરી, તમારી પાસે પૈસા તો હતા, તમે મને દેખાડતા હતા, પણ મને જેડા નહીં, તમે સંતાડતા ક્યાં? કે તારા થેલામાં. કે ખબર હતી તું તારો થેલો તો ખોલવાનો જ નથી. એમ બધાએ બીજાના થેલા જોઈ રાખે ને વાતો કરી રાખે. પોતાનો થેલો પોતે જ કોણ છે, ક્યાં વસે છે, કયા નગરમાં, આપણે શું કરવાનું એ થેલો કોઈ ખોલે બોલે નહીં. એમ જીવન છે, જીવન એવી અટપટી બાજી છે કે વાત ના પૂછો. અને મહાપુરુષો આજ તમને ને અમને મળ્યા છીએ તો બળ ભાગી છે, પણ ડબલ પાલી કરવા જેવું ખરું. સંસારમાં આપણું કુટુંબ ધીરે ધીરે નાનું ન થાય, વાડી ફેલાતી જ જાય, અને ફેલાતી જાય એમ આપણે કેટ ડબલ બાંધીને કમાવી જ છીએ ને. કેદી હોશિયાર છે ને બે જાય ભાઈ હવે આ મૂકી દો, આપણું કામ નહીં. બીજા પાડોશી ને કે મારું ઘર તું આંકજે, આંકે કોઈ?
કે જ નહીં, તો આપણે ડબલ પાલી કરવા જેવું જ ખરું. કે જો ભજન સત્સંગ અને દેવ દર્શન કે ગુરુદ્વારે આપણે વર્ષમાં 2-5 વખત ના જઈએ કે તો આપણે સજ્જન ને સુધરેલા છે જ કહેવાય. ધર્મ અને ધર્મના સંસ્કારને જો જાળવા હોય તો તમારા જેવા સંસ્કારી જ જાળવા છે. ધર્મની સંસ્કૃતિને જાળવી સંસ્કારી લોકો જ જાળવી છે ને એમાં પાછા નવા દાખલ થતા જાય. એ પાછા સંસ્કૃતિનું ઘડતર થતું જાય, પાછા સંસ્કારી બંધ થતા, એ પછી સંસ્કૃતિને જાળવે. આ એક નિશાળ છે. પછી ટાઈટ વાઈને કે હવે વહેલા સૂઈ જઈ, હવે 2 કલાક બેઠા, બહુ બેઠા, હાલો હવે ઘરે જઈને સૂઈ જઈ. પણ વિચાર કરો તમે કે કાર્ય જ્યારે કોઈ કારણ જાગે છે જીવનમાં, માણસ ઉજાગરો જોવે છે, ખર્ચો જોવે છે, રાત દી જોવે, કાંઈ નહીં જોવે. ગઈ વખતે કોરોનાએ કરી છે 25 લાખના બિલ તો ઠીકે, પણ તોય હોશિયાર એમ બારવા કોણે જાય બોલો, અડવા તૈયાર નહીં. આપણે તો એવો અવસર મળ્યો છે, માનવ દેહ મળ્યો છે, એ મહત્વનું નથી. પાછા એવા સારા આપણને વિચાર આવે છે કે ચલો કંઈક જીવનમાં કરીએ, આથી બળભાગી કોણ. એથી એ વિશેષ તમને મને તો મહાપુરુષ મળ્યા છે, કંઠી બાંધેલી છે. અને કંઠી કોઈ સામાન્ય વસ્તુની એક જવાબદારી છે, એ સામાન્ય કોઈ ના માનતા. એ સમર્થ પુરુષો એ જવાબદારી લેતા હોય છે, એ જીવને નથી ખબર પડતી. જો ના પડતી હોય તો હું તમને કહું, 2 ચેલાને બાંધી જો એટલે તમને અનુભવ થઈ જાય છે. કદાચ કોઈને એમ હોય કે આવું સહેલું છે, ખાલી દોયડું નાખી દો, 2 ચેલા મનાવી જોજો. તમે સામેથી એમ કહેવાના કે હવે મને છોડ્યું. જગત છે ને એક પરીક્ષા પેપર છે. મહાપુરુષો એક જ એવા છે કે ગમે તે અવસ્થામાં એમને પગ ખોડ્યો પછીમાં ફેરફાર નથી થયો. અને એ માપી તો લે જ. અને તમે જો માપાકું ને કસોટી તો હોનાની કસોટી કરવાની હોય. બીજા કોઈની કસોટી કરે તો ઠીક, હોનાની શું કરવાની, પણ ના, અવ્વલની જ કરવાની. અવ્વલમાં કંઈ ખામી નથી, અવ્વલમાં ખામી ન હોય, બાકી બધું તો ઠીક છે. એમ જીવન એવું સરસ મજાનું બનાવવાનું. કાંઈ ના બને તો ભજન સત્સંગ હોય અથવા ગુરુદ્વારે કોઈ મહત્ત્વના પ્રસંગ હોય, ભલે 5 મિનિટે પણ દર્શન કરવા જાવું. જ્યાંના ગુરુદ્વારો હોય ત્યાં. કારણ કે સંસ્કાર ને સંસ્કૃતિ આપણે નહીં જાળવી તો કોણ જાણશે. અને આપણે જ એના છોકરા છે, એ આપણે કાયમ લખી જ રાખવાનું. કોઈ શું કરે છે કોઈ દી નહીં જોવાનું, આપણે શું કરીશું એ જ આપણે જોવાનું છે. અને જીવન બધાના માટે સ્વયં એકલાનું જ છે. અને બધાય અનંત પુરુષો કહી ગયા છે તું એકલો આવ્યો ને તારે એકલો જવાનો છે. ઋણ સંબંધે બધા અહીંયા મળ્યા છે અને કોઈ કોઈની રાહ જોતા નથી. એ જે હોય તે, પણ જો સમય મળ્યો, અવસર મળ્યો ને કેડ બાંધીને જો જીવનમાં કરી ના લેવી તો વાંહે જો પસ્તાવો થાય પછી એ કહેવું કોને. એ દુઃખ તો બહુ દારૂણ દુઃખ છે. અને અત્યારે કેવું મસ્ત તમારી ઉંમરનો થોલ છે, યુગનો થોલ છે. આગળના મહાપુરુષોએ મહેનત કરી, ઘરમાં ખાવાનું નહીં, તમે વિચાર કરો. છતાં ગ્રસ્તાશ્રમ ધર્મ પાળવા માટે છોકરા ખાંડ્યા છે, માથા આપ્યા છે, ચોરીઓ કરી છે. બોલો, સંબંધ ને શેખ 2 ભાઈ હતા, સાધુ આવ્યા, 2 રૂમમાં જઈને વિચાર કરે છે, ઘરમાં કંઈ વેચે એવી વસ્તુ નથી. અને આપણે અતિથિ આપણા આંગણે આવ્યા, અને જો પાછા જાય તો આપણો ગ્રસ્તા ધર્મ છે એનું શું થાય? 7 જન્મ નરકમાં જાવી નક્કી કર્યું. આપણે આપણા માટે ચોરી નથી કરી, પણ સાધુ માટે તો કરવી જ છે. અને જીયા ગામમાં પહેલાં તો તમને ખબર હોય, દુકાનો નોખી નહોતી. ઘર હોય ને એક પછી તો બાયણું પાડેલું હોય, એમાં દુકાન હોય. 2 ઘેરા અંદર. 2 સાધુ માટે જોતું હતું એટલું જ સીધું સામાન લીધું અને સંબંધ બહાર નીકળ્યો. શેખ બહાર નીકળવા જાય છે ને ખાઈમાં વાંય શેઠ જાગ્યા ને પગ જાલ્યા. એટલે તરત કહી દીધું કે જો આ સાધુ માટે છે, ગ્રસ્તાશ્રમ ધર્મ માટે છે, આપણા માટે નથી. પણ કાલ માણસ આંગળી તો ચીંધશે કે આ મોટા ભગતડા હતા ને જો ચોરી કરતા. એટલે મારું માથું કાપી નાખે. 1 મિનિટ ભાઈએ વિચાર કર્યો ને માથું કાપી નાખ્યું. ઘરે જઈને પટારામાં મૂકી દીધું.
કાશી નરેશે એને હોડી ઉપર ચડાવ્યું ધડને. કૃષ્ણ ભગવાનને અર્જુનજી ગયા હતા કે હાલ તને ભક્ત બતાવું દુનિયામાં. અર્જુન કેવા ભક્ત છે. કાશી નરેશે હોડી ઉપર ધડ ચડાવ્યું અને ભગવાને કીધું કે હાલ ને નાવા જ આવી તળાવ બાજુ. જીનપાઈ જાય ને પાછ ધડ હાથ જોડતું હતું. બધાને નવીન લાગ્યું આ મહાત્માને બોલાવો કે તમારા આમ હાથ જોડે છે, દયા કરો. કે દયા એમનેમ કેવી રીતે થાય, તમે માથું લઈ આવો. અર્જુનજી માથું લેવા જાય છે, પાછા આવે છે. ભગવાન કે અહીંયા નહીં, આના આ જે છે ને એના ઘરે જા, પટારામાં પડ્યું છે. એ લાવી અને અર્જુનને કહે છે કે હવે તું યજ્ઞનું ફળ અર્પણ કર તો આ ચોંટી જાય. નથી ચોંટ્યું. 99 યજ્ઞ કર્યા હતા પાંડવોએ, 99. બોલો. તો સાધુ નિમિત્તે કોઈ માથું આપવા તૈયાર ખરા? એમ કરીને બજારમાં જ્યારે નીકળાય એક માજી રોટલો ઘડતા હતા. તો એ કે શું વાત છે કે ભાઈ સાધુ નિમિત્તે માથું આપવાનું છે. કાંઈ વાંધો ને, મારું માથું હાલશે તો હાલો. તો હાલીને આવ્યા તો અર્જુનજી આ બાજુ માથું લઈને આવ્યા. અર્જુનજીએ સંકલ્પ કર્યો, ના ચોંટ્યું. માજીને કે તમે હે ને તમે સંકલ્પ કરો, કોઈ એકાદું યજ્ઞ કર્યો એનું ફળ. યજ્ઞ બેજ્ઞ મને કાંઈ જ ખબર નથી. હું કાંઈ યજ્ઞ જાણતી નથી, તિથિવારને જાણતી નથી. પણ ભૂલે ચૂકે જો યજ્ઞ થઈ ગયો હોય તો હું એક યજ્ઞનું ફળ અર્પણ કરું ત્યાં ચોંટી ગયું. સમંત તારા શહેરમાં અચરજ દીઠું આજ, ધડને ચડાવું સૂડીએ ફરતા જોડ્યા હાથ. આવા પુરુષો થઈ ગયા છે. એમાં માણસો, તમે સગાડસા શેઠની વાત લો, વાણિયાનો દીકરો રાત્રે સાધુ જ ગ્રસ્તાશ્રમ ધર્મ પાડવો. ભગવાન ભગવાન વાત જાવો દો, એ તો અત્યારે મહિમા ગવાય છે. સાધુ રૂપે ભગવાન હોય તો ભલે ને ભગવાન રૂપે સાધુ હોય તો ભલે. પણ જે ગ્રસ્તાશ્રમમાં નિયમ હતું કે સાધુને જમાડીને જમવું, જોવાની ખૂબી એ છે કે એવું શું એની પકડ છે કે આ નિયમ તો તૂટવું ના જ જો કોઈ કાઢે. આ મજા જબરી છે. એમ જીવનમાં કોઈ પણ દ્રઢ નિશ્ચય ઉપર મહાપુરુષ સિવાય જીવને કોઈ લાવી ન શકે. પણ અહીંયા શરત એક છે કે જરા પણ એ હું કે ચા બોલે નહીં તો, અને કાં પોતે અનુભવથી લડી લે તો મહાપુરુષો તૈયાર છે. તો પછી એ કરી શકાય નહીં આપણાથી કે એ પુરુષો કે એવી ગતિ તો બધામાં હોય નહીં. તો આપણે થાકી જ આવી. એના કરતાં કંઠી બાંધી જઈ બે હાથ જોડીને કહી દેવાનું, હવે જે કરવું હોય તમારા શિર ઉપર, અમારે કંઈ કરવાનું નથી. આવો જ્યારે તમે સંકલ્પને સેવો, રાત દિવસ એકાદી વાર રામદેવજી બાપાને યાદ કરો, ગુરુ મહારાજને યાદ કરો, જીવન સફળ થઈ જાય. વિશેષ તો શું કહેવાનું. હા, આજ 1 વાગે જાગ્યો છું, બોલો. 2:30 ગાડીમાં બેઠો છું, પૂરો શ્વાસ એ નથી લીધો. અહીં પહોંચ્યો ત્યાં સુધી પૂછો, કોઈ ચા નથી પીવા ઉભા રહ્યા. ત્યાં રોડ ઉપર બોટાદ દર્શન કરવા ઊભા હતા તોય નથી ઉભા રહ્યા. સાવરકુંડલા ઊભા હતા તોય નથી ઉભા રહ્યા. અમારી હારે હતા, એમને દર્શન અહીં આવીને તમારી હારે કર્યા. એટલા દોડ્યા તારે તોય 12 વાગે 11:15 આવી ગયા ગામમાં. આ એક હરખ કે હાલો 5-25 ભક્તો અથવા જેટલા હોય એટલા અરસપરસન જે દર્શન થાય એનો જ મહિમા છે. અને હું તો તમને બધાને જોઉં તો હું કાયમ રાજી રહું છું. હા, સાચું કહું છું. હું ગમે એટલી તસ્તી વેઠીને મને બસ એકવાર જોઈ લઉં ને હરખી તે મોટા, એમ થાય વાહ ભાઈ વાહ. હા, તમને જે થતું હોય મને ખબર નથી, પણ તમને મજા આવતી છે એની મને ખબર. આટલી ટાઈટ મને આટલા બધા બેવે નહીં, આમાં અડધા તો જતા જ રહ્યા હોય. આ તો અરસપરસ છે, વિશેષ કંઈ નહીં કહેતા. 2:45 થયા છે, હજી ભજનની મજા કરવી છે. અમે તો નાના હતા ને ત્યારથી ભજન એવું દુનિયાનું એક નથી કે 1000 વાર ન સાંભળ્યું હોય તોય હજી કંટાળો નથી આવતા. ભજનમાં બેવી છે તો તમે ભાગી જતા નહીં. તમારે તો અહીં નજીક છે. આ તો ઓછા માણસો શું કામ આ એરિયામાં રસ્તા બહુ ખરાબ, અને એમાં પાછું આ જડે એવું નથી. એવું અટપટું છે ને કે હારે માણા તો જ જડે ને કે જડે જ નહીં. અમારે તો છે એક બોટાદથી જ માણા લેવો પડે. ભાઈ આમાં કંઈ પૂછે એવું છે જ નહીં.
વિશેષ કંઈ નહીં કહેતા ફરી એકવાર ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આપણા યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોના શ્રી ચરણોમાં વંદન કરી, સાજંદા કલાકારને આવકારી, અહીં જે બેઠેલા સતી સેવકો ભક્તો આપની ખુશી જોઈ, ભૂપતભાઈએ સરસ મજાનું હામયું કર્યું, દીકરીભાઈએ ગીત ગાયું, હહોનો પ્રેમ હતો. અને વાડીમાં આ કરવું એટલે મોટી વસ્તુ છે, ઘરે કરવું ફાવે પણ આ તો બહુ અઘરું છે. હું તમે વિચાર કરો તો એટલી બધી ટાઈટમાં જેવી મજા આવશે, પણ અહીંયા આવી પછી ટાઈટ ન હોય. હવે ખબર ને અહીંથી ઉઠ્યા પછી. એટલે વિશેષ કંઈ નહીં કહેતા આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુના ચરણે આપનું ચિત્રે એવી ગુરુ મહારાજ કૃપા કરે. આપનો અને આપના ધર્મની લાજ રાખે રામદેવજી મહારાજ, એવી શુભકામના સાથે ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બધા સેવકોને નમ્ર વિનંતી કે નાસ્તો અહીંયા જ આવે છે, નાસ્તો કરી અને પછી જે કાંઈ વિચારવું એ વિચારજો, પણ નાસ્તો કરજો અને અહીંયા જ આવશે.